ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે બીજો સવાલ જોઈશું. કાલે આપણે નિયત વળતર અને દંડાત્મક વળતર વિશે જોઈ ગયા અને નુકસાન વળતરનો અર્થ જોઈ ગયા. બરાબર. આજે જે સવાલ છે મોસ્ટ આઈએમપી સવાલ, ટૂંક નોંધમાં પૂછાશે કાં તો 7 માર્કની અંદર પૂછાશે અબ કરીને. આ જે હેડલીસ વર્સિસ બોક્સેન્ડલનો કેસ છે, આ કેસના ચુકાદા પરથી નુકસાન વળતર અંગેના નિયમો બનેલા છે. બરાબર. એટલે આ વારંવાર પૂછાય. જુઓ, વીએનએસ યુનિયન દર 2005માં, 2014માં, 15માં, 16, 19, 21, 23, 24 અને 25માં પૂછાયેલું છે. એટલે આ કેસ તમારે ખાસ જોઈ જવાના. બરાબર. હેડલી કોણ છે? એક વ્યક્તિ છે. અને બોક્સેન્ડલ કોણ છે? આ કેસની અંદર એ પણ એ વ્યક્તિ છે. એ બંને વચ્ચે વિવાદ થયેલો. એ વિવાદના કારણે જે ચુકાદા આવ્યા એના પરથી નિયમ બન્યા નુકસાન વળતર અંગેના, એ આપણે જોવાના. આ કેસ તમારે પરીક્ષામાં લખવાનું છે. પરીક્ષામાં નિબંધની જેમ નહીં લખવાનું, તમારે શું કરવાનું? પોઈન્ટ પ્રમાણે લખવાનું. જેમ કે નુકસાન વળતરના નિયમ આ કેસના ચુકાદા પરથી બન્યો છે. બરાબર. એ ચુકાદા કયા અને તર્ક કયા, વિતર્ક કયા, એ બધું તમને ખબર હોવું જોઈએ. સૌથી પહેલાં તો આ કેસમાં કઈ બાબત છે એ બાબત લખવાનું. બરાબર. જુઓ, અહીં એક હેડલી છે. કોણ? એક વ્યક્તિ જે મિલનો માલિક છે, કંપનીનો માલિક છે. થાય એ કે જે મિલ છે ને એ બંધ કરવા પડે છે. કેમ? કારણ કે મિલની અંદર જે એક મશીન છે, મશીન જે ગોળ ગોળ ફરે ને મિલની અંદર, એનો એક ભાગ તૂટી ગયો. જે એને ગોળ ગોળ ફેરવે એ ભાગ તૂટ્યો. એ ભાગનું નામ છે શાફ્ટિંગ. એ શાફ્ટિંગ તૂટી જાય છે. હવે એને રિપેર કરાવવું પડશે. તો રિપેર કરાવવા માટે માલિક તો જવાનો નથી એ લોકેશન પર જ્યાં રિપેર થતું હોય. તો માલિકે એક ટ્રાન્સપોર્ટરની મદદ લીધી અને ટ્રાન્સપોર્ટરને મશીનનો ભાગ જે શાફ્ટિંગ છે રિપેર કરવા માટે આપી દીધું. પરંતુ માલિકે એ નહીં જણાવ્યું કે જો એ લેટ પહોંચાડે તો એના કારણે કંપનીને નુકસાન જશે. બરાબર. ટ્રાન્સપોર્ટરને જણાવવામાં નહીં આવ્યું હતું. તો હવે ટ્રાન્સપોર્ટરના બેદરકારીને કારણે શું થયું કે જે મશીનનો ભાગ હતો એ લેટ પહોંચ્યો હેડલી પાસે, મિલના માલિક પાસે, જેના કારણે કંપનીને ઘણું બધું નુકસાન થયું. કેમ નુકસાન થયું? કેમ કે વધારે સમય ઉત્પાદન પ્રક્રિયા બંધ હતી, જેના કારણે કંપનીના નફાની અંદર ઘટાડો થયો, કંપનીને નુકસાન થયો. તો હવે એમાં બેદરકારી ટ્રાન્સપોર્ટરની હતી. તો એના કારણે જે હેડલી છે, મિલનો માલિક છે, એ કોર્ટમાં ગયો દાવો કરવા, કેસ કરવા માટે. કોના પર? ટ્રાન્સપોર્ટર પર. શું કે આજે જે ટ્રાન્સપોર્ટર છે એણે મશીન લેટ પહોંચાડ્યું, જેના કારણે મિલ બંધ રહી, તો મને નુકસાન થયું, તો એ નુકસાન અંગે મને વળતર જોઈએ, એવું જઈને હેડલી કોર્ટમાં કહે છે. બરાબર. જુઓ, અહીંયા તર્ક આપેલું છે કે હેડલીએ કયો તર્ક મૂક્યો કોર્ટની અંદર, કેમ કે એને નુકસાન વળતર જોઈએ, કે ટ્રાન્સપોર્ટરના બેદરકારીને લીધે શાફ્ટિંગ લેટ મળ્યું, તેટલા સમય ઉત્પાદન બંધ રહ્યું, તેથી મને નુકસાન વળતર મળવું જોઈએ, એવું હેડલીએ તર્ક મૂક્યો. હવે બદલામાં બોક્સેન્ડલ પણ પોતાનો તર્ક મૂકશે. આ બોક્સેન્ડલ કોણ છે? એ ટ્રાન્સપોર્ટર છે જે લઈ ગયેલો, બરાબર, તૂટેલો ભાગ મશીનનો. એણે પોતાનો તર્ક મૂક્યો કે મારાથી પૈસા માંગવું યોગ્ય નથી. કેમ યોગ્ય નથી? કારણ કે મને તો ખબર જ નહીં હતી કે શાફ્ટિંગ લેટ પહોંચવાથી મિલ બંધ થઈ જશે. બરાબર. તો ન્યાયાધીશે આ બંને જણાના તર્કો સાંભળ્યા અને ત્યારબાદ ચુકાદો આપ્યો. તો ન્યાયાધીશે શું ચુકાદો આપ્યો હશે? એ ચુકાદા પરથી આ કેસનો નિયમ બન્યો નુકસાન વળતર અંગેનો. તો ન્યાયાધીશે ચુકાદો આપ્યો કે મિલ માલિકને વળતર મળશે નહીં. નુકસાન થયું છે છતાંય નહીં મળશે. કેમ? કારણ કે ટ્રાન્સપોર્ટરને ખબર જ નહીં હતી કે શાફ્ટિંગ જે મશીનનો ભાગ છે લેટ પહોંચવાથી, મોડી પહોંચવાથી મિલ બંધ રહેશે અને એના કારણે નુકસાન જશે. બરાબર. તેને જણાવવું જોઈતું હતું મિલ માલિકે, પણ એણે નથી જણાવ્યું. એટલે ન્યાયાધીશે ચુકાદો ટ્રાન્સપોર્ટરના પક્ષમાં આપ્યો. હવે આ કેસના ચુકાદા પરથી નિયમો આપેલા છે કે નુકસાન વળતર અંગેના કયા કયા નિયમ હોઈ શકે. બરાબર. એ આપણે જોઈએ. હેડલી વર્સિસ બોક્સેન્ડલના કેસમાંથી તારવેલા નિયમ. કરાર ભંગથી થતા નુકસાન સહન કરનાર પક્ષને ખરેખર જે ખોટ ગઈ હોય તેટલી જ રકમ વસૂલ કરવા એ હકદાર છે. પરંતુ ખરેખર ખોટ કહેવી કોને? એ એક પ્રશ્ન છે. બરાબર. હવે નુકસાન જાય તો સ્વાભાવિક છે એ રકમ વસૂલ કરવા નુકસાન થયેલ વ્યક્તિને અધિકાર છે. પરંતુ ખરેખર નુકસાન ગણવા કોને? કેટલા નુકસાન ગણવા?
એ અંગે છે ને જોગવાઈ કરવામાં આવી છે, નિયમો આપેલું છે કલમ 73ની અંદર. નંબર 1 છે રોજિંદા ક્રમમાં કુદરતી રીતે થયેલું નુકસાન. હવે રોજિંદા ક્રમમાં કુદરતી રીતે થયેલું નુકસાન એટલે કે સામાન્ય નુકસાન. સામાન્ય નુકસાન એટલે કે ખરેખર જેટલાનું નુકસાન થયું હોય તેટલી જ રકમ ભરપાઈ કરી દેવામાં આવે છે. જે વ્યક્તિએ નુકસાન કર્યું છે અને જેને થયું છે નુકસાન એ વ્યક્તિને, એને શું કહેવાય? કુદરતી રીતે થયેલું નુકસાન કહેવાય. બરાબર. જ્યારે પક્ષકારના ખ્યાલમાં હોય એવું નુકસાન, હવે પક્ષકારોના ખ્યાલમાં હોય એવું નુકસાન મેળવી શકાય છે અને દૂરના કે પરોક્ષ પરિણામ સ્વરૂપ ના હોવું જોઈએ. એટલે કે અમુક એવા નુકસાન હોય જે કુદરતી કે સામાન્ય નથી હોતા, દૂર ના હોય. બરાબર. હવે દૂર ના હોય એટલે તો એવા અંગે વળતર નહીં મળે. જેમ કે એક વ્યાપારી છે, હવે એ કાપડ વેચે છે, તો બીજો વ્યાપારી છે, નાનો વ્યાપારી છે, ટોપી બનાવે છે, પરંતુ એનો ટોપીનો જે બિઝનેસ છે એ ટૂંકા ગાળા માટેનું છે, મોસમી છે. તો એ વ્યાપારી પાસેથી કાપડ મંગાવે છે, પરંતુ વ્યાપારી સમયસર પહોંચાડતો નથી, જેના કારણે ટોપી બનાવનાર વ્યાપારીને નુકસાન જાય છે. તો નુકસાન જાય તો એ વળતર મેળવવા કોર્ટમાં જાય કે વ્યાપારીએ માલ સામગ્રી એટલે કે કાપડ લેટ પહોંચાડ્યું, જેના કારણે મને નુકસાન થયું, મને નુકસાન વળતર જોઈએ. તો કોર્ટે એવા સંજોગોમાં જે એને નુકસાન વળતર અપાવશે એ સામાન્ય અપાવશે, જેટલું થયું છે એટલું અપાવશે. પરંતુ જો ટોપી બનાવનાર વ્યાપારી કહે કે જો સમયસર વ્યાપારી મને કાપડ આપી દેતે તો હું નફો કમાઈ શકતે, તો એ નફા અંગેનું પણ મને ભરપાઈ રકમ જોઈએ, એવું કહે વ્યાપારી ટોપી બનાવનાર, તો કોર્ટ એને માન્ય ગણશે નહીં. એટલે કે નફા અંગેનું વળતર પણ જોઈએ, મુદ્દલ રકમ તો જોઈએ પ્લસ નફાનું રકમ પણ જોઈએ, તો કોર્ટ એને માન્ય ગણે નહીં. તો એ નફાનું રકમ પણ વળતર તરીકે જે માંગે છે ટોપી બનાવનાર વ્યક્તિ, એ થયું દૂરના કે પરોક્ષના પરિણામ. બરાબર. તો એના માટે જવાબદાર ગણવામાં આવે નહીં, એના માટે વળતર મેળવી શકાય નહીં. ત્યારબાદ નુકસાન ઓછું કરવાની સહન કરવાની ફરજ. એટલે આમાં શું કહેવા માંગે છે આ ચોથા પોઈન્ટમાં, નુકસાન ઓછું કરવાની કે ફરજ કરવાની કે સહન કરવાની ફરજ. એટલે કે હવે આપણને ખબર છે કે એક વ્યક્તિ કરાર ભંગ કરે, બરાબર, તેના કારણે બીજાને નુકસાન જાય, પરંતુ બીજાને નુકસાન જાય તો જેને નુકસાન થયું છે એ વધારે વળતર મેળવવા માટે એ નુકસાન વધારી નાખે, તો એ ખોટું કહેવાય. બરાબર. બને તેમ સુધી એમાં નુકસાન ઘટે એવો પ્રયત્ન કરવો જોઈએ. આ હેડલી અને બક્સેન્ડલના કેસ પરથી નિયમો તારવવામાં આવ્યા. બરાબર. એક્ઝામની અંદર તમારે સૌથી પહેલાં કેસમાં કઈ બાબત છે એ લખવાનું, ત્યારબાદ હેડલી અને બક્સેન્ડલ વચ્ચે જે પણ વાતચીત થઈ એ તમારે લખવાનું, ત્યારબાદ તમારે હેડલીનો શું તર્ક હતો એ લખવાનો, ત્યારબાદ બક્સેન્ડલનો શું તર્ક હતો એ તમારે લખવાનું. બરાબર. ત્યારબાદ તમારે એ હેડલી અને બક્સેન્ડલના કેસમાં તારવેલા જે નિયમ છે એ સમજવાના. કુદરતી રીતે થયેલું નુકસાન એ શું છે, ત્યારબાદ પરોક્ષ ખ્યાલમાં હોય એ શું છે, દૂરના નુકસાન શું છે, અને નુકસાન ઓછું કરવાની કઈ ફરજ હોવી જોઈએ. બરાબર. આટલું લખવાનું.